નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। પુણેના અભિષેક હાઇટ્સ પરથી પટકાઈને મૃત્યુ પામેલા બે મિત્રોના કેસમાં હત્યાનો ગુનો નોંધાયો। બંને મિત્રોના મૃતદેહના પોસ્ટમોર્ટમે ભેદ ખોલ્યો। શનિવારે રાત્રે ઈદનો ચાંદ ન દેખાતા સોમવારે ઈદની ઉજવણી। મંદીને પગલે બજાર ઠંડુ રહેતા ઈદની ઉજવણીનો ઉત્સાહ થયો ફીકો। ઉધના દરવાજાની આઈડીબીઆઈ બેંક સાથે 46 લાખથી વધુની છેતરપિંડી। વરાછાના ભેજાબાજે બોગસ ભાડા કરાર દ્વારા લોન ઉપાડી મશીનો સગે વગે કર્યા। ગોળાદરાના એક મકાનનું તાળું તોડી રોકડ અને ઘરેણાની ચોરી। 45,000ની મત્તા ચોરી કરી તસ્કરો પલાયન। અને નવસારી સબ જેલમાં 3 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન ઝડપાયા। કાચા કામના 3 કેદી જેલમાં મોબાઈલ ફોનનો કરતા હતા ઉપયોગ। અને હવે સમાચાર વિસ્તારથી। પૂણા કુંભારિયા રોડ પર આવેલા અભિષેક હાઇટ્સ બિલ્ડિંગના 12મા માળેથી નીચે પટકાતા બે મિત્રોના થયેલા રહસ્યમય મોત પ્રકરણમાં લોકોની શંકા કુશંકાઓ સાચી પડી છે। મૃતકોના પરિવારજનોએ હત્યાના આક્ષેપથી દિશા હાથ ધરેલી તપાસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગતા આ પ્રકરણમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર મનાતા ત્રીજા ભાગીદાર જસવંત સવાણીની ધરપકડ કરી હોવાનું સૂત્રો જાણવા મળ્યું છે। પૂણા કુંભારિયા અભિષેક હાઇટ્સ બિલ્ડિંગના 12મા માળેથી પટકાયેલા અશોક લાઠિયા અને કિશોર માંગુકિયાની ચકચારિત મોત પ્રકરણમાં પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન ચોંકાવનારા સત્ય બહાર આવ્યું છે, જેમાં મોતને ભેટતા પહેલા બંનેને મારવામાં આવ્યો હોવાનું તેમજ અશોક લાઠિયાના માથાના ભાગે તથા કિશોર માંગુકિયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે। લાભ માર્કેટિંગના નામે સ્ટીલનો વેપાર કરવા અશોક લાઠિયા અને કિશોર માંગુકિયાને સાથે લઈ ભેજા બાદ જશવંત સવાણીએ અનેક મિલકતોની ખરીદી કરી છે। ઉપરાંત મૃતક બંનેના નામે જુદી જુદી વીમા કંપનીઓની 10 જેટલી પોલિસીઓ લીધી છે। આ વીમાની પોલિસીના કુલ રૂપિયા 10 થી 15 કરોડ જેટલી આવકમાં આંકવામાં આવી છે અને વારસદાર તરીકે જશવંત સવાણીએ પોતાને દર્શાવ્યો હતો। જશવંતે ગત 2009 દરમિયાન વીમા કંપનીઓ દ્વારા કિશોર અને અશોકના નામે વીમા પોલિસી લીધી હતી। ઉપરાંત લંબે હનુમાન રોડ પર આવેલી એફએલ ટાવરની બાજુમાં શ્રી શક્તિ ટાવર અશોક અને કિશોરના નામે રૂપિયા 26 લાખ અને રૂપિયા 26 લાખના કિંમતના 2 ફ્લેટ ખરીદ્યા હતા। આ ફ્લેટ ખરીદવા માટે જસવંત સવાણીએ મરનાર અશોક અને કિશોરની મિલકતના દસ્તાવેજો ઉપર આઈસીઆઈસી બેંકમાંથી લોન પણ લીધી હતી અને શ્રી શક્તિ ટાવરના બંને ફ્લેટ બારોબાર વેચી માર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। શહેરના ચાંદ કમિટીના મુફ્તી કેસર આલમ અને રાંદેર ચાંદ કમિટીના મુફ્તી યાકુબ અસરબના જણાવ્યા મુજબ સવાલ મુબારક હિજરી 1433નો ચાંદ શનિવારે દેખાયો નહીં, જેથી સોમવારે ઈદ ઉજવવામાં આવશે। સોમવારે સમગ્ર શહેરમાં ઈદ ઉલ ફિગહીની ઉજવણી કરાશે। આ પ્રસંગે શહેરના ઈદગાહો અને મસ્જિદોમાં નમાઝ પઢી એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદ અપાશે। રમજાન ઈદને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે બજારમાં ભારે મંદીનું વાતાવરણ જોવા મળ્યું છે। પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 25 થી 30% ખરીદી લોકોએ કરી હોવાથી વેપારીઓ હતાશ છે। રાંદેરના રમજાન બજારમાં જે વેપારીઓ બાપ દાદાના જમણથી ધંધો કરે છે તે પણ આ વર્ષે મોંઘવારી અસહ્ય હોવાનું માની રહ્યા છે। પહેલાના સમયમાં શહેરમાં રાત્રે ભરાતા રમજાન બજારમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હતા અને અવનવી વાનગીઓ તેમજ કુલ્ફી સ્વાદ માણતા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી હિન્દુઓનો પવિત્ર મહિનો શ્રાવણ અને મુસ્લિમોનો રમજાન એક સાથે શરૂ થતા હિન્દુઓ ઓછા આવતા હોવાથી તેમજ મોંઘવારી વધતા ખાણીપીણીની દુકાન ચલાવતા લોકો પણ હતાશ છે।
કેવા પ્રકારની ગ્રાહકી ચાલે છે, મતલબ 25% જેટલી બી ગ્રાહકી નથી. અચ્છા, અને રમઝાનમાં એમ કેવા પ્રકારના કપડાં વધારે પડતા વેચાય? ચેક્સ, લાઇનિંગ એવું ચાલે છે. હમણાં ફેન્સી વધારે ચાલે છે. અને હવે ઈદ હમણાં થોડા નજીકમાં જ છે, 2-1 દિવસમાં ઈદ છે, તો તમને શું લાગે છે કે માર્કેટ હજુ ઉચકાશે કે પછી નહીં? હવે નહીં ઉચકે, હવે નહીં ઉચકે. રિંગ રોડ ઉધના દરવાજા પાસે આવેલી સેન્ચુરી બિઝનેસ સેન્ટરમાં આવેલી આઈડીબીઆઈ બેંકમાંથી ખોટા ભાડા કરાર બનાવી એમ્બ્રોઇડરી મશીનો માટે ₹39.5 લાખની લોન મેળવી વરાછાના ભેજાબાજે લોનના નાણાંથી મેળવેલા એમ્બ્રોઇડરી મશીનો સગે વગે કરી બેંક સાથે 46 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે બેંકના અધિકારીઓએ વરાછા કોહિનૂર રોડ શ્યામ કોમ્પ્લેક્સ ખાતે રહેતા રમેશ વાઘાણી વિરુદ્ધ સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોડાદરા સાંઈનગર સોસાયટીના એક મકાનનું તાળું તોડી તસ્કરો ચાંદીના ઘરેણાં રોકડ સહિત ₹45,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે ગોડાદરા સાંઈનગર સોસાયટી ખાતે રહેતા રૂપારામભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારી સબ જેલમાં રાત્રિના સમયે વોર્ડર જયરામ કાશીનાથ જેલરની સૂચના મુજબ તપાસ કરવા રાઉન્ડ પર હોય બેરેક નંબર 6 પાસે ટીવીના પ્લગ સાથે અન્ય એક ચાર્જર લગાવેલ મોબાઈલ મળી આવ્યો હતો. રાત્રિના 2 વાગ્યાના સમયે કાચા કામના 3 કેદીઓ મિતેશ રાઠોડ, ગૌતમ અમૃત અને પૂનમ હરિરામ જાગતા હતા. તેથી તેઓએ આવેલ મોબાઈલ કાચા કામના 3 આરોપીઓનો હોવાની કે પછી તેઓ દ્વારા મોબાઈલનો ઉપયોગ થતો હોવાની શંકા હોવાથી જેલના સિપાઈ રમેશચંદ્ર પુરાણીએ આ અંગે નવસારી શહેર પોલીસમાં ફરિયાદ લખાવી છે, જેની તપાસ પીઆઈ ભાર્ગવ પંડ્યા કરી રહ્યા છે. લિંબાયત નવાગામ શાક માર્કેટ પાસેથી લિંબાયત પોલીસે ચોરીના કેબલ વાયર સાથે એકને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસે બાતમીને આધારે નવાગામ શાક માર્કેટ પાસેથી ચોરીના ₹6,400ની કિંમતના પ્લાસ્ટિકના ધાતુના કેબલ તેમજ વાયરના ગુજડા સાથે નવાગામ આરડી નગર સોસાયટી ખાતે રહેતા દિનેશ મેવાલાલ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. चोरी नहीं किया सब लिया उतना कोई રિંગ રોડ માર્કેટ વિસ્તારમાં હમાલી કામ દરમિયાન સાડી તથા ડ્રેસ મટીરિયલના પોટલાઓ ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાની મજૂરીના બહાને વેપારીની નજર ચૂકવી સાડીના પોટલા ચોરી કરતા 3ને ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ મહેન્દ્ર વાસુદેવ અને પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પિતાંબરને માર્કેટ વિસ્તારમાં મજૂરીના બહાને વેપારીઓની નજર ચૂકવી સાડી અને ડ્રેસ મટીરિયલના પોટલા ચોરી કરતી હોવાની ટોળકી માર્કેટ
વિસ્તારમાં ફરે છે તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ડિંડોલી સાઈ કૃપાનગર ખાતે રહેતા રવિન્દ્ર ઉર્ફે બેડપા સુખલાલ કોડી, લિંબાયત નીલગિરી પાસે સાઈ કૃપા સોસાયટીમાં રહેતા વાસુદેવ ઉર્ફે દીપક ઉર્ફે દુર્યોધન ખુશાલભાઈ પાટીલ અને લિંબાયત નીલગિરી શ્રીનાથ સોસાયટી ખાતે રહેતા શાંતારામ ભીલા પાટીલને રૂપિયા 38,000ની કિંમતના 152 ડ્રેસના ટોપ અને દુપટ્ટા સહિતના 3 પોટલા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 38,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેપી અથવા ગેટ નીલગગન એપાર્ટમેન્ટના એક ફ્લેટના કબાટના ખાનાની ચાવી બનાવવા આવેલા બે સરદારજીઓ કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. અથવા ગેટ દિવાળી બાગ નીલગગન એપાર્ટમેન્ટ ખાતે રહેતા હાર્દિકભાઈ દેવેશભાઈ મહેતાના કબાટની ચાવી ખોવાઈ જતા તેઓ બે સરદારજીઓને પોતાના ઘરે લાવી ચાવી બનાવવા માટે લઈ આવ્યા હતા. દરમિયાન હાર્દિકભાઈની નજર ચૂકવી બંને સરદારજીઓ કબાટના ખાનામાંથી 2 સોનાની બંગડી, 1 સોનાનો અછડો તેમજ અન્ય ઘરેણા મળી કુલ રૂપિયા 48,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે હાર્દિકભાઈએ ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરી ગયા બુધ ને ગુરુવારના દિવસે બની હતી. આમાં મારી દાદીનું લોકરની ચાવી ખોવાઈ ગયેલી, તો એમણે એક સરદારજી ચાવીવાળાને બોલાવ્યો છે. અથવા ગેટ સર્કલ પાસે બેસતો હતો, 8-9 મહિનાથી બેસે છે અથવા ગેટ સર્કલ. એ ચાવીવાળાને બોલાવ્યો. એણે પહેલા દિવસે તો 4 કલાક મહેનત કરી લોક ખોલવા પાછળ, પણ એને ખાલી એક વખત લોક ખોલ્યું અને તરત જ બંધ કરી દીધું. એણે કદાચ જોયું હશે કે અંદર દાગીનાને બધું મૂકેલું છે. 4 કલાકની મહેનત પછી પણ એનાથી લોક નહીં ખોલ્યું અને બીજા દિવસે એ લોકો બીજા એક માણસે લઈને આવ્યો સાથે, અને બીજા દિવસે પણ એને 3 કલાક સુધી સતત મહેનત કરી અને પણ બીજા દિવસે પણ નહીં ખોલ્યું. અને અમને એવું કહીને ગયો હતો કે હવે હું ડ્રિલ મશીન લઈને આવું છું અને લોક તોડી દઈશ. અને અમારું કે માનવું એમ છે કે બીજા દિવસે જ એ લોકોએ અમારી આંખ ચોરી કરીને દાગીના અંદરથી લઈ લીધા છે. અને અમને આ ઘટનાની જાણ કાલે સાંજના પડી, જ્યારે અમે બીજા ચાવીવાળાને બોલાવ્યો અને એને આ વસ્તુ લોક ખોલી અને એ પણ 1 મિનિટની અંદર ખોલી નાખ્યો લોક, અને અંદર દાગીના નહીં હતા. દાગીના કમસે કમ કેટલા કિંમતના હશે? 7.5 તોલા હતા, એટલે તકરીબન 2 થી 2.5 લાખની કિંમતની હતી. 4 બંગડી અને 1 હાર હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે અને ઉમરા પોલીસ સ્ટેશનવાળા બહુ જ ઝડપીથી એક્શન લીધો છે અને બનતા લગીન તો કેસ સોલ્વ થઈ જવો જોઈએ. વેડ રોડ સિંગણપોર 4 રસ્તા નજીક આવેલી હરિદ્વાર સોસાયટી ખાતે રહેતા એક વૃદ્ધા ગુમ થયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વેડ રોડ સિંગણપોર 4 રસ્તા નજીક આવેલી હરિદ્વાર સોસાયટી ખાતે રહેતા 80 વર્ષીય ધોળીબેન સવાભાઈ ગિલાતર ગત તારીખ 14મી ઓગસ્ટના રોજ સાંજે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલા ગયા હતા. તો જો કોઈ વ્યક્તિને તેમના વિશે માહિતી મળે તો કતારગામ પોલીસ મથક અથવા નજીકના પોલીસ મથકમાં જાણ કરવા અથવા મોબાઈલ નંબર 98 255 10 574 પર સંપર્ક કરવો. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પુણાના અભિષેક હાઇટ્સ પરથી પટકાઈને મૃત્યુ પામેલા 2 મિત્રોના કેસમાં હત્યાનો ગુનો નોંધાયો. બંને મિત્રોના મૃતદેહના પોસ્ટમોર્ટમે ભેદ ખોલ્યો. શનિવારે રાત્રે ઈદનો ચાંદ ન દેખાતા સોમવારે ઈદની ઉજવણી. મંદીને પગલે બજાર ઠંડુ રહેતા ઈદની ઉજવણીનો ઉત્સાહ થયો ફીકો. ઉધના દરવાજા
જિલ્લાની આઈડીબીઆઈ બેંક સાથે 46 લાખથી વધુની છેતરપિંડી. વરાછાના ભેજાબાજે બોગસ ભાડા કરાર દ્વારા લોન ઉપાડી મશીનો સગે વગે કર્યા. ગોળાદરાના એક મકાનનું તાળું તોડી રોકડ અને ઘરેણાની ચોરી. 45,000ની મત્તા ચોરી કરી તસ્કરો પલાયન. અને નવસારી સબ જેલમાં 3 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન ઝડપાયા. કાચા કામના 3 કેદી જેલમાં મોબાઈલ ફોનનો કરતા હતા ઉપયોગ. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.